ધોરણ 12 સાયન્સ વિષય બાયોલોજી બોર્ડ પ્રેક્ટિકલ એક્ઝામ માટે આજે અગત્યનો પ્રેક્ટિકલ તો પ્રેક્ટિકલ નંબર 13 આ પ્રેક્ટિકલ છે 7 માર્ક્સનો છે। આપણે જોઈશું કે આ કેવી રીતે પરફોર્મ કરી શકાય, પુરવણીમાં કેવી રીતે લખી શકાય અને મૌખિક પ્રશ્નો કેવા પૂછાશે। તો હેતુ છે કે એસિટોકાર્માઇન વડે ન્યુક્લિક એસિડને અભિરંજિત કરવું। આ જે પ્રેક્ટિકલ છે એમાં આપણે જ્યારે પુરવણીમાં લખીએ ત્યારે જરૂરિયાતમાં આપણે આટલું લખી શકીએ કે ડુંગળી, પછી 2 થી 4% એસિટોકાર્માઇન જે આપણું અભિરંજક છે તે, સ્લાઇડ, કવર સ્લીપ, બ્રશ અથવા સોય, કાતર, ફિલ્ટર પેપર અને માઇક્રોસ્કોપ આટલી વસ્તુ આપણે સપ્લિમેન્ટરીમાં લખી દેવાની। હવે આપણે ઘરેથી તો ડિસેક્શન બોક્સ લઈને જવાનું જેમાં આપણે સ્લાઇડ અને કવર સ્લીપ આવી જાય, કાતર પણ આવી જાય છે, બ્રશ પણ આવી જાય। હવે અહીંયા જે ડુંગળી છે એ તમને ત્યાંથી લેબમાંથી જ આપવામાં આવશે, તમારે ઘરેથી લઈને જવાની નથી। હવે આપણે આગળ જોઈશું કે એમાં અવલોકન છે એના 2 માર્ક્સ રહેશે અને તારણના 2 માર્ક્સ રહેશે। તો 4 માર્ક્સ તો જતા રહ્યા અવલોકન અને તારણમાં અને બાકીના 3 માર્ક્સ હશે વાયવાના છે। પરફોર્મમાં કેવી રીતે આપણે ધ્યાન આપીશું કે જે ડુંગળી તમને આપવામાં આવે એમાં ડુંગળીમાંથી તમારે એક પારદર્શક જે લેયર આવે એ લેયરને તમારે લેવાનું છે સ્લાઇડ પર લીધા પછી એના ઉપર એસિટોકાર્માઇન નાખવાનું છે। એસિટોકાર્માઇન અભિરંજક નાખશો એટલે થોડીક મિનિટ રહેવા દેવાનું જેથી આ અભિરંજક છે એ કોષો શોષણ કરી લે થોડું ઘણું સ્ટેનિંગ। નેક્સ્ટ શું થશે, એને થોડીક હીટ ફિક્સ કરવાની એટલે આ જે સ્ટેનિંગ છે એ બરાબર જે આપણું ન્યુક્લિક એસિડ છે એની સાથે જોડાઈ જાય। પછી તમારે માઇક્રોસ્કોપમાં જોવાનું। માઇક્રોસ્કોપમાં જોશો એટલે આ રીતે તમને ડુંગળીના કોષો પહેલાં દેખાશે। ઘણીવાર સ્લાઇડમાં ડુંગળીના કોષો તો ઇઝીલી આવી જાય છે પણ મેઇન આપણો હેતુ શું છે કે આપણે એસિટોકાર્માઇન વડે ન્યુક્લિક એસિડ સ્ટેન થવું જોઈએ। તો ન્યુક્લિક એસિડ એટલે તમારું જે કોષ કેન્દ્ર હશે એ તમને ઘાટા ગુલાબી રંગનું તમને દેખાશે। ઘણા એવા લોકો હોય છે કે સ્લાઇડ જ્યારે પ્રિપેર કરે એટલે એસિટોકાર્માઇન નાખે પણ થોડીક વારમાં જ એ લોકો સ્લાઇડ સેટ કરીને બતાવી દે તો તમને ડુંગળીના કોષો દેખાશે પરંતુ ન્યુક્લિક એસિડ દેખાશે નહીં। એટલે આ પ્રેક્ટિકલમાં ખાસ ધ્યાન રાખવાનું, ડુંગળીના કોષ તો તમને દેખાવાના છે પણ એની અંદર ન્યુક્લિક એસિડ ઘાટા ગુલાબી રંગનું દેખાય ત્યારે આ વસ્તુ તમારે એક્ઝામિનરને બતાવવાની રહેશે। જ્યારે એક્ઝામિનર જોવા આવે એટલે તમારે શું કરવાનું કે સપ્લિમેન્ટરીમાં પણ આવી રીતે ડ્રો કરીને રેડી કરવાનું જે તમને સ્લાઇડમાં દેખાય છે તે એ પ્રમાણે તમને વાયવા પણ પૂછી શકે છે। તો પહેલાં આપણે પુરવણીની બાબતો જોઈ લઈએ કે જ્યારે પુરવણીમાંનો અવલોકન કોષ્ટક તો નથી આપેલો પણ આવી રીતે તમારે જે પણ માઇક્રોસ્કોપમાં દેખાય G10X ઉપર તમને જે રચના દેખાય છે અભિરંજક સાથે તમારે દર્શાવી દેવાની। પછી આપણે એના વિશે શું લખી શકીએ તો આપણે જેવું દેખાય છે એવું જ આપણે લખવાનું છે। ધારો કે ડુંગળીના કોષ છે એનો આકાર તમે લખી દો કે જે લંબચોરસ છે, ડુંગળીમાં કોષ કેન્દ્રની સંખ્યા કેટલી છે તો 1, કોષ કેન્દ્રનું સ્થાન તો કોષની અંદર છે, ન્યુક્લિક એસિડ છે તો કેવા રંગનું દેખાય છે તો ગુલાબી રંગનું। તો આ સામાન્ય માહિતી તમે આપી શકો છો। એના પરથી આપણે તારણ શું કાઢી શકીએ તો આ જ્યારે તમે પ્રયોગ પરફોર્મ કરો તો એના ઉપરથી એવું આપણે એવું લાગે કે તમે ન્યુક્લિક એસિડ છે અભિરંજિત કરવા માટે એસિટોકાર્માઇનની જરૂર પડે છે। એ ફક્ત એસિટોકાર્માઇન એ ન્યુક્લિક એસિડને જ અભિરંજિત કરશે અને ન્યુક્લિક એસિડ તરીકે શું હોઈ શકે, DNA અથવા RNA હોઈ શકે છે પણ આપણે જે અહીંયા ન્યુક્લિક એસિડ એ DNA જ હશે કારણ કે ડુંગળીનો કોષ છે। તો એ વિશે થોડી ઘણી માહિતી આપી દેવાની અને મૌખિક પ્રશ્નો જે 3 માર્ક્સના છે કેવા પૂછાઈ શકે તો આપણે જે ન્યુક્લિક એસિડ છે તમે કોને કહો છો, DNA અને RNA। DNA અને RNA શું છે, એના ફૂલ ફોર્મ શું છે, પછી ડુંગળીમાં સંભાજન થાય કે અર્ધીકરણ તો એવા તમારે થોડી ઘણી સમજૂતી સાથે જવાનું જેથી આપણે અર્ધીકરણ, સંભાજન આ બધા સ્ટેપ આવડી જાય। જો ક્વેશ્ચન પૂછે તો ન્યુક્લિક એસિડ શું છે, DNA કે RNA તો એની બધી માહિતી કરીને જવાની। તો આવી રીતે તમે પરફોર્મ કરશો, પુરવણીમાં આ રીતે લખાશે અને વાયવા થોડા ઘણા પ્રિપેર કરીને જશો તો જરૂર તમારે 7 માંથી 7 માર્ક્સ આવી જશે। તો વિદ્યાર્થી મિત્રો આજનો આ સેશન જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો। આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો છે કોમેન્ટ કરીને જણાવી દેશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન બટન પર ઓલ નોટિફિકેશન ઓન કરી દેશો જેથી દરેક સેશનની માહિતી તમારા સુધી દોસ્તો પહોંચતી રહે। વિદ્યાર્થી મિત્રો નીટ 2024 માટેનો ક્રેશ કોર્સ આપણો શરૂ થવા જઈ રહ્યો છે। આ ક્રેશ કોર્સ જે છે ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે। તમે પણ જો નીટ 2024 ની અંદર એક બે સ્કોર કવર કરવા ઈચ્છતા હોય, આ કોર્સની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક્ટ કરશો 8866 ઉપર। વિદ્યાર્થી મિત્રો આજના સેશન આપણે અહીંયા એન્ડ કરીએ છીએ। મળી એક નવા સેશનની અંદર, ત્યાં સુધી બાય બાય, આવજો।